નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે વીતેલા 2 દિવસ દરમિયાન આપણા ગુજરાતમાં આપણા મુખ્ય પાકો ખરીફ ઋતુના એટલે કે ચોમાસુ ઋતુના કપાસ અને મગફળી એના વાવેતરના સરકારી આંકડાઓ ઉપર ચર્ચા કરી. હવે એ જે આંકડાઓ હતા એ 29 જુલાઈ સુધીમાં સરકાર પાસે એકઠા થયેલા આંકડાઓ હતા અને સમગ્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જે કાંઈ આંકડાઓ જુલાઈ મહિનાના અંતિમ દિવસો દરમિયાન એકઠા થયા હોય એ તમામ આંકડાઓ રાષ્ટ્રીય સ્તરે ગયા પછી એ આંકડાઓનું સંકલિત સ્વરૂપ તૈયાર થાય અને એ સંકલિત સ્વરૂપ જે કાંઈ તૈયાર થાય એ 3 થી 4 દિવસ દરમિયાન પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવતું હોય છે. અને તેથી 2 ઓગસ્ટે સમગ્ર રાષ્ટ્રના વાવેતરના આંકડાઓ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. હવે કેન્દ્ર સરકારે જે આંકડાઓ જાહેર કર્યા છે એ ખરીફ ઋતુના તમામ પાકોના એટલે કે જે મુખ્ય 28 પાકો છે એ 28 મુખ્ય પાકો ઉપરાંત જે ગૌણ પાકો 3 થી 4 છે એ તમામના આંકડાઓ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. પણ આપણને ગુજરાતના ખેડૂતોને જે લાગુ પડે છે અને આપણે સૌથી મોટું જેનું વાવેતર ખરીફ ઋતુમાં કરીએ છીએ આપણા ગુજરાતમાં અને આર્થિક હિસાબથી એટલે કે એનો જે નાણાકીય આંકડો છે સમગ્ર વર્ષના વેચાણ દરમિયાનનો ઉત્પાદનનો એનું જે વોલ્યુમ છે એ સૌથી મોટા વોલ્યુમના જે 2 પાકો છે આપણા એ પાક એટલે કપાસ અને મગફળી. તો કપાસ અને મગફળીના વાવેતરના આંકડાઓના સંદર્ભમાં રાષ્ટ્રીય ચિત્રમાં આપણે ગુજરાત તરીકે ક્યાં છીએ અને આપણો હિસ્સો સમગ્ર રાષ્ટ્રના વાવેતરમાં કેટલો છે એના આધારે આપણને આપણા વાવેતરના ઉત્પાદન પછી ભાવ અને બજારની સ્થિતિના જે કાંઈ અંદાજો આપણે લગાવવા હોય એ પણ એક ખેડૂત તરીકે આપણે સામાન્ય રૂપમાં એના પર વિચારી શકીએ. એટલા માટે આ આંકડાઓ પણ આજે આપની સામે અહીંથી રજૂ કરું છું મિત્રો. તો સૌથી પહેલા આપણે મગફળીમાં જોઈએ તો મગફળીમાં ગયા વર્ષમાં એટલે કે 2023માં ઓગસ્ટ મહિનાની 2 તારીખ સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ જે વાવેતરનો આંકડો હતો એ 39 લાખ હેક્ટર વિસ્તારમાં હતો. આ વર્ષમાં એટલે કે 2024માં આ વાવેતરના આંકડામાં વધારો થયો છે, ખાસો એવો વધારો થયો છે. 44 લાખ હેક્ટરમાં સમગ્ર દેશમાં મગફળીનું વાવેતર થયાનો અહેવાલ સરકાર તરફથી જાહેર થયો છે. કપાસના વાવેતરની આપણે વાત કરીએ તો કપાસના વાવેતરમાં જેમ આપણા ગુજરાતમાં આંકડો ઘટ્યો દેખાય છે એવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ આંકડો ઘટ્યો દેખાય છે અને એનું કારણ આપણે સૌ જાણીએ છીએ કે એમાં આ વર્ષ દરમિયાન આપણે ભાવમાં ખૂબ માર ખાધો છે ખેડૂતો. તો કપાસનું જે વાવેતર છે એ વાવેતરમાં 2023માં રાષ્ટ્રીય કક્ષાએ જે વાવેતર હતું એ 1,18 લાખ હેક્ટરમાં સમગ્ર દેશમાં કપાસનું વાવેતર હતું. આ વર્ષમાં એટલે કે 2024માં 2 ઓગસ્ટ સુધીમાં જે વાવેતરનો આંકડો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે એ આંકડા મુજબ 1,08 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર સમગ્ર દેશમાં થયું છે. એમાં ખૂબ મોટો ઘટાડો સરકારી આંકડાઓ પ્રમાણે છે. લગભગ 10 લાખ હેક્ટર વિસ્તારમાં સમગ્ર દેશમાં ઘટાડો નોંધાયો છે. હવે જે રાષ્ટ્રીય આંકડાઓ છે એની સામે આપણા ગુજરાતના જે આંકડાઓ છે એને આપણે ટકાવારીના હિસાબથી સમજવાનો પણ પ્રયાસ કરીએ તો ગુજરાતનો હિસ્સો આપણો મગફળીમાં બહુ મોટો છે સમગ્ર રાષ્ટ્રીય ચિત્રમાં. કારણ કે કુલ વાવેતર 44 લાખ હેક્ટરનું છે તો એની સામે આપણે ગુજરાતમાં મગફળીનું વાવેતર લગભગ 19 લાખ હેક્ટર જેટલું છે અને 19 લાખ હેક્ટર જેટલું જ્યારે આપણા ગુજરાતમાં જ વાવેતર છે ત્યારે સમગ્ર રાષ્ટ્રીય વાવેતરના ચિત્રમાં આપણો હિસ્સો લગભગ 40 થી 41% જેટલો થઈ જાય છે મગફળીના વાવેતરમાં. કપાસના વાવેતરમાં સમગ્ર દેશમાં 1,08 લાખ હેક્ટરના વાવેતરની સામે આપણા ગુજરાતમાં જે વાવેતર થયું છે એ 23 લાખ હેક્ટરનું જ્યારે વાવેતર થયું છે ત્યારે એનો હિસ્સો સમગ્ર રાષ્ટ્રીય કપાસના વાવેતરમાં 21% જેટલો થાય છે અને એ પણ ખૂબ મોટો હિસ્સો છે કારણ કે ભાઈ એ 5મો ભાગ થયો આપણો. એટલે કપાસના વાવેતરના હિસ્સામાં આપણે ગુજરાત એક રાજ્ય તરીકે 5મા હિસ્સા ઉપર બેઠા છીએ રાષ્ટ્રીય વાવેતરમાં અને
મગફળીના પાકમાં આપણે 40% જેટલા આંકડાએ બેઠા છીએ મિત્રો. એક સ્પષ્ટતા દરેક ખેડૂત દર્શકોની સાથે કે ઘણી બધી કોમેન્ટો ક્યારેક ક્યારેક એવી આવે છે કે તમે જે આંકડા અહીંથી આપો છો, અગર તો એ આંકડાઓ જ્યારે સ્ક્રીન પર રાખો છો ત્યારે એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ નથી થઈ શકતો. તો એમને માટે એક સુવિધા બતાવું કે આપણી આ ચેનલની નીચે જે કાંઈ લિંક આપેલી છે બાકીની સોશિયલ મીડિયાઓની, એ લિંક પૈકી ઇન્સ્ટાગ્રામની જે લિંક છે એના પર તમે ટિક કરો. ઇન્સ્ટાગ્રામની લિંક પર ટિક કરો એટલે અમારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ આપની સામે ખુલવાનો પ્રયાસ થશે. ત્યારબાદ એને ફોલો કરશો એટલે તમે સંદેશાની આપલે અમારી સાથે કરી શકશો અને ત્યાંથી અમે કોઈ પણ આંકડાકીય માહિતી જે પીડીએફ રૂપમાં હોય છે એ કોઈ પણ દર્શક ઈચ્છતા હોય એમને અમે એ માધ્યમના મારફતથી પીડીએફના રૂપમાં પહોંચાડીશું, જેથી કરીને આપની પાસે એ માહિતી કાયમ માટે જળવાઈ રહે. આપે જ્યારે પણ એનો અભ્યાસ કરવો હોય ત્યારે આપ એનો વ્યક્તિગત અભ્યાસ પણ કરી શકો છો મિત્રો. તો આજના દિવસે આપણા ગુજરાતના 2 મુખ્ય પાકો અને રાષ્ટ્રીય સ્તરે આપણા પાકોની સ્થિતિ અને સમગ્ર દેશમાં આ પાકોનું જે કાંઈ વાવેતર થયું છે એમાં કયા પાકમાં ઘટાડો, કયા પાકમાં વધારો, મગફળી અને કપાસ, આ બંને મુદ્દે જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે આ આપણી અગત્યની ચર્ચા તમામ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.